નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ઠેર ઠેર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટેના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ ઘણા બધા એવા લોકો છે કે જેમના દ્વારા ગંદકી ફેલાવવામાં આવતી હોય છે. શહેરના રેલવે સ્ટેશન પાસે કડક બજાર આવેલું છે અને જ્યાં દુકાનદાર દ્વારા જ ગંદકી ફેલાવવામાં આવી રહી છે અને જેના કારણે અહીંથી પસાર થતા લોકોને હેરાનગતિ થઈ રહી છે. જાગૃત નાગરિક દ્વારા આ દુકાનદારનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ રીતે જ્યારે ગંદકી ફેલાવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરનું રેલવે સ્ટેશન જેવો કેન્દ્રમાં ગણાતો વિસ્તાર જ્યાં ગંદકી ફેલાય છે ને ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને દંડનીય કાર્યવાહી થાય તેવી માંગ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે.